હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ. આજના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. દોસ્તો, ગઈકાલે આપણે વાત કરી હતી વેલ્થ ક્રિએશન ફોર્મ્યુલા, મિડલ ક્લાસથી ફાઇનાન્શિયલ ફ્રીડમ સુધી કઈ રીતે પહોંચવું. અને આપણે સમજ્યા હતા કે વેલ્થ બનાવવા માટે માત્ર કમાણી નહીં પણ યોગ્ય પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે. પરંતુ મિત્રો, આજે એક ખૂબ મહત્વનો પ્રશ્ન પૂછું. જો આવતીકાલે તમારી સેલરી બંધ થઈ જાય, હું એવું ઈચ્છતો નથી, પણ આ પ્રેક્ટિકલ છે, ઘરાની સાથે બનેલું છે અને બને પણ છે, તો શું તમારા ઘરનો ખર્ચ ચલાવવા માટે તમારી પાસે સફિશિયન્ટ પૈસા છે? અને એ પૈસાથી તમે કેટલા મહિના, કેટલા દિવસ ઘર ચલાવી શકશો? 6 મહિના, 12 મહિના? દોસ્તો, એક ઇન્કમ બંધ થઈ જાય તો આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ હલબલી જાય છે, હલી જાય છે. એવું કેમ દોસ્તો? કારણ કે આપણે માત્ર એક જ ઇન્કમ ઉપર ડિપેન્ડ હોય છે, એટલા માટે. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી. મારું મિશન 1,11,111 માણસોને ફાઇનાન્શિયલી અવેરનેસ પ્રોવાઈડ કરવાનું છે. દોસ્તો, ઘણા લોકો પાસે માત્ર એક ઇન્કમ હોય છે, સેલેરી અથવા તો બિઝનેસ, જે પણ જે જગ્યાએ જે કામ કરતા હોય છે. અને જો કોઈ કારણસર એ ઇન્કમ બંધ થાય તો ફાઇનાન્શિયલ સ્ટ્રેસ શરૂ થઈ જાય છે. દોસ્તો, એક એક્ઝામ્પલ લઈને આપણે વાત કરીએ કે એક વ્યક્તિની મંથલી સેલેરી 50,000 હતી, બધું બરાબર ચાલતું હતું, અને અચાનક રિસેશન આવ્યું અને જોબ વહી ગઈ. તો શું થયું? 3 મહિના પછી સેવિંગ ઓછી થઈ ગઈ, ઈએમઆઈનું પ્રેશર મીંડું વધવા, 2-3 મહિના તો નીકળી ગયું, ફેમિલી સ્ટ્રેસ વધી ગયો. કારણ કે એક જ ઇન્કમ સોર્સ હતો. આ વસ્તુ મારી સામે પણ એકવાર બનેલી છે. મેં જુનાગઢમાં એક મકાન બુક કરાવ્યું હતું, ત્યાં મારી બાજુમાં બીજા પણ એક ભાઈ બેંકમાં જોબ કરતા હતા, એને મકાન બુક કરાવ્યું હતું. હવે એને લોન કરાવી લીધું હતું, બધું બરાબર હતું, પણ 2 મહિના ચાલ્યું, 3જા મહિને ઈએમઆઈ ચૂકી ગયો. અમારી સામે બનેલું છે. જોબ હતી નહીં. પછી 2-4 મહિને બધું સરખું થઈ ગયું, પાછી જોબો મળી ગઈ ને બધું. પણ વચ્ચેના જે 3 મહિના એને કાઢ્યા છે પરિવારને સર્વાઈવ કરવામાં, પોતાને. એના સાથે મારે બીજી કોઈ ઓળખાણ નહોતી, પણ મારી બાજુમાં મકાન એને બુક કરાવ્યું હતું, એટલે એક નવા પડોશી તરીકેની ઓળખાણ થઈ હતી. એટલે મેં એનું આખું સ્ટ્રક્ચર જોયું હતું. દોસ્તો, માણસો મોટી મિસ્ટેક, મોટી ભૂલ શું કરે છે? ઘણા લોકો શું છે, એવું માને છે કે ભાઈ એક ઇન્કમ છે તો આવું કોઈ દિવસ થવાનું નથી. અત્યારે બધું બરાબર ચાલે છે, પણ દોસ્તો, આજે બધું બરાબર ચાલે છે, હંમેશા બધું બરાબર ચાલશે એની કોઈ શ્યોરિટી છે? એટલે દોસ્તો, ફાઇનાન્શિયલ સિક્યુરિટી માટે મલ્ટિપલ ઇન્કમ, એટલે બીજી ઇન્કમ, કઈ 2થી વધારે ઇન્કમ સાથે હોય એવું જરૂરી છે. એક વૃક્ષની એક ડાળ તૂટે તો આખું વૃક્ષ નથી પડી જતું, પણ એક ઇન્કમ ઉપર ચાલતું જીવન જોખમી છે, યાદ રાખજો દોસ્તો. હવે આ બધાનું સોલ્યુશન શું છે? બધાની પહેલા તો ઇન્કમ સોર્સ, એક્ટિવ ઇન્કમ જેને કહે કે સેલેરી અથવા બિઝનેસમાં તમારે છે, એ એક ઇન્કમ તો છે જ. એ ઇન્કમને તમે બેઝ ઇન્કમ સમજી પ્રિયોરિટી આપી અને એને કન્ટિન્યુ કરો, એ તો ચાલે જ છે. પછી બીજો ઇન્કમ સોર્સ તમે ઊભો કરો.
બીજો ઇન્કમ સોર્સ ક્યાંથી ઊભો થાય? તો એક સામાન્ય એક્ઝામ્પલ તરીકે સમજાવું છું કે તમને જે ગ્રાઉન્ડમાં તમે કામ કરો છો એને કન્સર્ન માર્કેટમાં બીજા પણ કામ થતા હોય. સપોઝ કરો આઈટી પર્સનલ એક છે, તો એ આઈટીમાં જોબ કરે છે પણ સાથે ફ્રીલેન્સિંગ પણ કરી શકે. એવી જ રીતે તમે ગવર્મેન્ટ જોબ કરો છો, સાંજ સુધી કામ કરો છો, સાંજે 2 કલાક તમે કોઈ ઓનલાઈન જોબ, ઓનલાઈન કામ પણ કરી શકો. પછી તમારી પાસે કાંઈક પૈસા છે તો મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, ડિવિડેન્ડ, બોન્ડ્સ, ઇન્સ્યોરન્સ પોલિસીસ, આમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, જ્યાંથી તમને બીજી ઇન્કમ ઊભી થાય. અને આ બધી ઇન્કમો રાતોરાત ઊભી નથી થવાની, એ ખાસ યાદ રાખવાનું. કોઈ એમ કહે કે આજથી જ જાયગા ત્યાંથી સવાર આજથી જ આપણે બીજી ઇન્કમ ઊભી કરી લઈએ, ના, એવું નથી થવાનું. એના માટે પણ તમારે સમય આપવો પડશે. પણ એ સમય તમે આજથી જ આપવાનું કેમ ચાલુ નથી કરતા? વાય યુ આર વેઇટિંગ ફોર ઇસ્યુ, કે જેથી પ્રોબ્લેમ આવે તેથી જોયું જાય. થર્ડ છે ઇન્કમ સોર્સ 3, ત્રીજા નંબરનો ઇન્કમ ક્યાંથી ઊભું કરવું? એમાં ઇન્સ્યોરન્સ બેઝડ ઇન્કમ, જે તમને મેં કીધી, એમાં ગેરેન્ટેડ તમે ઇન્કમ પ્લાન્સ લઈ લ્યો, જે 5 કે 10 કે જે એની સિસ્ટમ હોય એ પ્રમાણે તમને રિટર્ન દેવાનું ચાલુ થઈ જાય. પછી રિટાયરમેન્ટ ઇન્કમ પ્લાન લીધેલો હોય, તો જે સમયે તમે રિટાયર થાવ એ સમયે તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ બનાવી દઈએ. પછી લોંગ ટર્મ ઇન્કમ સોલ્યુશન્સ, ઘણી પ્રકારના સોલ્યુશન્સ છે, એ તરફ જાઓ. પછી ચોથો ઇન્કમ સોર્સ ક્યાંથી થઈ શકે? તો પેસિવ ઇન્કમ. જેમ કે તમારી પાસે પૈસા હોય, આ બધું કરીને તમારી પાસે ફિક્સ એમાઉન્ટ કે મોટું એમાઉન્ટ આવ્યું છે, તો તમે ક્યાંય દુકાન લઈ લીધી છે, મકાન લઈ લીધો છે, તો એનું રેન્ટ આવતું થાય. પછી અમુક જગ્યાએ રોયલ્ટી હોય, રોયલ્ટી ઇન્કમ જેને કહે, એ રોયલ્ટી ઇન્કમ તમે ક્યાંય ભાગીદારીમાં છો, કે તમે કોઈ એવું ઊભું કરેલું છે તમારું માળખું, જે એમાં બીજા માણસો કામ કરે છે, પૈસા કમાય છે, તો એમાં બેઠા બેઠા રોયલ્ટી ઇન્કમ આવી શકે. પછી ડિજિટલ પ્રોડક્ટ, જેમ મેં કીધું એમ ઓનલાઈન તમે એવું કાંઈ કરી શકો. પછી ઘણી એવી અધર એસેટ્સ છે જેમાંથી આ વસ્તુ થઈ શકે છે, પોસિબલ છે. પછી પાંચમો ઇન્કમ સોર્સ ક્યાંથી થાય? પાંચમો ઇન્કમ સોર્સ છે, બહુ જબરદસ્ત છે, રિટાયરમેન્ટ ઇન્કમ. જે આજથી જ તમારે પ્લાન કરવો પડશે, જે રિટાયરમેન્ટમાં તમને હંમેશા રેગ્યુલર ઇન્કમ આપશે. પછી આ પ્રકારના ઘણા રસ્તા છે જ્યાંથી તમે બીજી ઇન્કમ શરૂ કરી શકો છો. દોસ્તો, સાચી ફાઇનાન્શિયલ સિક્યુરિટી એ નથી કે આજે કેટલું કમાવ છો, પણ સાચી ફાઇનાન્શિયલ સિક્યુરિટી એ છે કે જો તમે કામ ન કરો તો પણ પરિવારનું જીવન અટકે નહીં. અને સાચી ફાઇનાન્શિયલ સિક્યુરિટી કહેવાય દોસ્તો. હવે જો આ બધું તમે મલ્ટિપલ ઇન્કમ માટે થઈ અને આવું પ્રોપર પ્લાનિંગ કરો છો, તો એનાથી ફાયદા શું થાય? એક તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આવે, બીજું ફેમિલી સિક્યુરિટી, ફેમિલી તમારું સિક્યોર થઈ જાય. ત્રીજું, કોઈ દિવસ ફાઇનાન્શિયલી સ્ટ્રેસ તમને ન આવે, કોઈ પણ કન્ડિશનમાં ફાઇનાન્શિયલી સ્ટ્રેસ ના આવે. બીજું ભલે જે કોઈ બીમાર થયું હોય તો એવા સ્ટ્રેસ તો આવતા હોય, બીજી વસ્તુ છે, એ તો માણસના લાઈફમાં આવતું જતું હોય, થતું હોય, પણ એટલીસ્ટ ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ના આવે. પછી તમારું ધીરે ધીરે વેલ્થ ક્રિએશન થાય, મોટું વેલ્થ ઊભું થતું જાય, અને છેલ્લે તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ મળે. દોસ્તો, તમારે જો મલ્ટિપલ ઇન્કમ જોતી હોય અને તમે આજથી જ કંઈ એવું કરવા માંગતા હોય, તો કોમેન્ટમાં મલ્ટિપલ ઇન્કમ લખો. આપણે
ચર્ચા કરશું. કદાચ એમાંથી કોઈ રસ્તો નીકળી શકે, તમને પણ સૂઝે. કાલનું જ મારું એક એક્ઝામ્પલ છે. એક ભાઈનો મને કોલ આવ્યો હતો. એને જ મને આવી મલ્ટિપલ ઇન્કમ વાળી વાત હતી કે સર, હવે હું મલ્ટિપલ ઇન્કમ ક્યાંથી કરી શકું? હું તો આ જગ્યાએ કામ કરી રહ્યો છું. તો અમારા બે વચ્ચે લગભગ 15-20 મિનિટ સુધી ડિસ્કશન થયેલું. તો ડિસ્કશનમાં થી એક પોઈન્ટ આવ્યો કે ભાઈ આ વસ્તુ તો ઈઝી છે, ત્યાંથી કેમ ના થઈ શકે? તરત એને માઇન્ડમાં સ્ટ્રાઇક થયું, હા સર, એ તો બરાબર છે, તમે કહો છો એ બરાબર છે કે. અને કાલે જ એનું એક સોલ્યુશન મળ્યું. એટલે દોસ્તો, સોલ્યુશન ડિસ્કશનથી આવે. હું એવું નથી કહેતો કે મારી પાસે બધા સોલ્યુશન હશે, પણ આમાંથી હું શીખો છું. કદાચ એમાંથી કોઈ સોલ્યુશન આવે, ન આવે તો આપણા ડિસ્કશનમાંથી કોઈ સોલ્યુશન નીકળી શકે. અને ડિસ્કશનમાંથી પણ સોલ્યુશન ના નીકળે તો એ પ્રશ્નને હું પાછો ક્યાંયથી જવાબ શોધવાની કોશિશ કરું, એમાંથી નીકળી શકે. તમે જવાબ શોધવાની કોશિશ કરો, એમાંથી એવો રસ્તો નીકળે કે એનો જવાબ ક્યાંથી મળે. ક્યારેક એવું થાય કે આપણી પાસે પ્રશ્ન હોય, એનો જવાબ જ ક્યાંયથી આપને દેખાતો ના હોય. જવાબ તો હરેક પ્રશ્નોના હોય જ, આપને ના દેખાતો. પણ આવું ડિસ્કશન થાય તો એટલીસ્ટ એટલી ખબર પડે કે આ પ્રશ્નનો જવાબ અહીંયા છુપાયેલો છે. તો આપણે રાઈટ જગ્યાએ જાય તો એનો જવાબ મળે. દોસ્તો, જો તમે જાણવા માંગતા હોય કે મલ્ટિપલ ઇન્કમ સોર્સ કેવી રીતે બનાવી શકાય, તો કોમેન્ટમાં ફ્રીડમ લખજો અથવા ડાયરેક્ટ મેસેજ કરજો, આપણે વાતચીત કરીશું. દોસ્તો, ઘણા લોકો ટેક્સ બચાવવા માટે રસ્તા શોધે છે, પણ સ્માર્ટ લોકો ટેક્સ પ્લાનિંગ દ્વારા વેલ્થ બનાવે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું ટેક્સ સેવિંગ સ્ટ્રેટેજીસ, લીગલ ટેક્સ પ્લાનિંગ, વેલ્થ બિલ્ડિંગ થ્રુ ટેક્સ સેવિંગ, ફેમિલી ફાઇનાન્શિયલ ગ્રોથ અને સ્માર્ટ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ. આના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. એક ઇન્કમ જીવન ચલાવે છે, પણ મલ્ટિપલ ઇન્કમ જીવનને સુરક્ષિત બનાવે છે. દોસ્તો, આ યાદ રાખજો. થેન્ક યુ. ભારત માતા કી જય.